નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 594મો વેબિનાર છે. આજે હું ડૉક્ટર કેડી મિત્તલિયા ચટણી બનાવવા વપરાતી વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. ચટણી હોય એટલે મોંમાં પાણી આવી જાય. ચટણી એટલે ભોજનને ચટપટું બનાવવા વપરાતા દ્રવ્યો. ચટણી ઘન હોય, અર્ધઘન હોય કે પ્રવાહી સ્વરૂપની હોય. ચટણીમાં વનસ્પતિ દ્રવ્યો છે એને પીસીને તેમાં ગોળ અથવા નમક અથવા અન્ય મસાલા ઉમેરવામાં આવતા હોય છે. સામાન્ય રીતે ભાખરી, રોટલા, ભજીયા, ખમણ, સમોસા, ગાંઠિયા, પુડલા, મુઠિયા, પાત્રા, કચોરી, ઢોસા, ઉત્તાપમ, થેપલા વગેરે સાથે જો ચટણી હોય તો મજા આવી જાય. ચટણી એટલે કે ખાંડણીમાં ખાંડીને અથવા તો મિક્સરમાં પીસીને બનાવાય છે. એટલે કે કેટલાક ચટણી ઘન હોય છે એટલે બહુ પ્રવાહી નથી હોતી, કેટલીક અર્ધઘન હોય છે અને કેટલીક પ્રવાહી હોય છે. હવે ચટણીમાં પહેલું દ્રવ્ય છે ચટણી બનાવવા વપરાતી વનસ્પતિઓ. તો ફોટોગ્રાફમાં છે શેતુર છે, મોરસ નાઇગ્રા, મોરસ આલ્બા, આ બધા શેતુરની જાતો છે. તો શેતુરમાં અમુક શેતુર આખા મધુર પણ હોય છે અને જે નાના શેતુર હોય છે મોરસ નાઇગ્રા, તો એમાં ખટમધુરા એના ફળો થાય છે અને એને પીસી અને અન્ય મસાલા ઉમેરી અને ચટણી બનાવવામાં આવે છે. તો આ ચટણી ખટમધુરી થાય છે. પછીનો ફોટોગ્રાફ પછીનો ફોટોગ્રાફ છે સિંગદાણા. તો સિંગદાણા એટલે કે મગફળીના બીજ. અરેકિસ હાઇપોજિયા એનું વૈજ્ઞાનિક નામ છે. આને પીનટ બટર પણ બનાવવામાં આવે છે. એટલે કે આને પીસીને એક એકદમ કોઈ તેલ પણ ઉમેરવામાં આવે છે અથવા તો આને પીસી નાખવામાં આવે છે અને પીનટ બટર બનાવવામાં આવે છે. અને બ્રેડ ઉપર આની ચટણી હોય છે પીનટ બટરની, એ ખાસ કરીને બ્રેડ ઉપર લગાડીને ખવાય છે. તો પીનટ બટર બનાવવા માટે આ સિંગદાણા વપરાય છે. તો પીનટ એટલે કે સિંગદાણા, મગફળી, માંડવી. પછીનો ફોટોગ્રાફ. અને મગફળી અનેક બીજી ચટણી બનાવવા માટે પણ વપરાતી જ હોય છે. અને આ છે અનાનસ. અનાનસ કોમોસસ, અનાનસ સેટિવસ. તો અનાનસનું જે સંયુક્ત ફળ છે એ ખટમધુર હોય છે અને એને પીસીને ચટણી બનાવવામાં આવે છે અને આની એક ઘન ચટણી બને છે. એની અંદર મસાલા પણ ઉમેરવામાં આવે છે, ખાસ કરીને નમક અને ચાટ મસાલો પણ ઉમેરાય છે. મરીનો પાવડર કે એ રીતનો ઉમેરાતો હોય છે અનાનસની ચટણી. તો આને મિક્સરમાં પીસીને બનાવી શકાય છે અનાનસની ચટણી. પછીનો ફોટોગ્રાફ છે કડવો લીમડો, એજાડી રાક્ટા ઇન્ડિકા. આજે સોમવતી અમાસ છે અને આવતીકાલે ચૈત્ર મહિનો બેસે છે. તો કડવો લીમડો, એના કુમળા પાન હોય છે એને ખાંડણીમાં ખાંડી અથવા ખરલમાં ખાંડી પીસી અને થોડુંક પાણી ઉમેરી અને લિક્વિડ ચટણી બનાવી શકાય. અને ખાસ કરીને ચૈત્ર મહિનામાં જ્યારે પાણીપુરીમાં આનું કડવા લીમડાનું પાણીનું ખાસ વાપર્યું હોય તો કડવાશ પણ આવી જાય અને બીજી ચટણી પણ પછી લઈ શકાય. પણ અમુક પૂરીની અંદર
આ કડવા લીમડાનું પાણી એટલે કડવા લીમડાની ચટણી વાપરવા જેવી છે, કેમ કે અત્યારે ચૈત્ર મહિનામાં પાનખર પછી નવા પાન આવી જાય છે અને પુષ્પો પણ ખીલતા હોય છે. એટલે આવતીકાલે ગુડી પડવો છે, ત્યારે ચૈત્ર મહિનાનું ખાસ મહત્ત્વ છે. ખાસ કરીને કડવા લીમડાના જે પુષ્પો હોય છે એને અંદર સાકર ઉમેરી અને ભગવાનને પ્રસાદ તરીકે અર્પણ કરી અને એ પછી પ્રસાદી ગ્રહણ કરાય છે. અને ચૈત્ર મહિનામાં ખાસ કરીને કડવાશનું ખાસ મહત્ત્વ હોય છે. ત્યારે કડવા લીમડાની ચટણી ખાસ કરીને નમક અને બીજું ઉમેરવું હોય તો સાકર કે એવું ઉમેરી શકાય. નમક ન ઉમેરીએ તો ચાલે, કેમ કે અલુણા વ્રત પણ ખાસ કરવામાં આવશે. એટલે આની અંદર સાકર, કડવો લીમડો અને સાકર, બરાબર. કેમ કે ચૈત્ર મહિનામાં મીઠું ખાવાનું પણ મનાઈ હોય છે. તો ત્યારે કડવા લીમડાનું ચટણી કરી અને એમાં સાકર ઉમેરી શકાય. અને એનું ચટણી લિક્વિડ ફોર્મમાં હોય તો પાણીપુરી ના પાણી તરીકે પણ વાપરી શકાય છે. તો કડવો લીમડો, નીમ ટ્રી, તો એના પુષ્પોની ચટણી પણ બનાવી શકાય છે. તાજા પુષ્પો લઈ અને એની ચટણી બનાવી શકાય છે. તો એજાડી રાખતા ઇન્ડિકા, નીમ ટ્રી, કડવો લીમડો. પછીનો ફોટોગ્રાફ છે ડુંગળી, એલિયમ સેપા. ડુંગળી છે ખાસ કરીને મિશ્ર ચટણી બનાવવા માટે વપરાતી હોય છે. ગામડાના લોકો બાજરાનો રોટલો અને ડુંગળીનું કચુંબર, એટલે કે ડુંગળીની ચટણી હોય, કચુંબર હોય, ડુંગળીને બારીક છોલીને નાના નાના ટુકડા કરી એમાં લીંબુનો રસ અને નમક ઉમેરી અને બાજરાના રોટલા સાથે સવારમાં શિરામણ તરીકે ગામડાના લોકો ડુંગળીનું સેવન વધુ કરતા હોય છે. ઉનાળામાં ડુંગળીનું સેવન ખાસ ગુણકારી છે. અને ઠક્કર સાહેબની એક ફેવરિટ છે કાચી કેરી અને ડુંગળીની ચટણી. તો આ એક ખાસ કરીને ચૈત્ર મહિનામાં 15 દિવસ માટે કાચી ડુંગળી અને કાચી કેરી, ડુંગળી અને કાચી કેરીની ચટણી બરાબર વાપરી શકાય. એટલે પછીનો ફોટોગ્રાફ, અને આ છે લીલી ડુંગળી, એલિયમ સેપા. તો શિયાળામાં લીલી ડુંગળી, એને સ્પ્રિંગ અનિયન કહેવામાં આવે છે. તો એની પણ ચટણી બનાવવામાં આવે છે. ખાસ કરીને આની વઘાર નાખવામાં આવે છે, ડુંગળીને સાંતળી અને એની ચટણી બનાવવામાં આવશે. અને ખાસ કરીને કેટલાક લોકો ગાંઠિયા સાથે પણ ડુંગળીની ચટણી વાપરતા હોય છે, એટલે ડુંગળીનું કચુંબર. તો ખાસ કરીને ડુંગળીને ડાળિયા, એ પણ કફનો પ્રકોપ વધ્યો હોય ત્યારે ડુંગળી ડાળિયા ખાતા હોય છે. તો આ એક ચટણી એટલે કે મસાલા તરીકે ડુંગળી વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે લસણ, લીલું લસણ, એલિયમ સેટિવમ. અને લસણ છે ચટણી માટે તો બહુ ફેવરિટ ગણાય છે. લસણ વિના ચટણીની કલ્પના કરવી મુશ્કેલ છે. તો આ લીલું લસણ છે શિયાળામાં ઉપલબ્ધ હોય છે. અને લીલા લસણની મરચાં સાથે ચટણી બનાવવામાં આવશે. લાલ મરચું પણ ઉમેરી શકાય. તો એલિયમ સેટિવમ, લસણ, ગાર્લિક. તો લસણ મરચાંની ચટણી થાય છે. લસણને આદું મિશ્ર કરી પણ ચટણી બનાવવામાં આવશે. અને આ ચટણી ગામડાના લોકો લસણ મરચાંની ચટણી અને રોટલા ખાસ કરીને શિરામણ માટે વાપરતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે એલિયમ સેટિવમ. આ છે લસણ છે, લસણની કળીઓ, લસણના ગાંઠિયા છે. તો આમાં ઘણી બધી કળીઓ હોય છે. તો લસણને ફોલીને એની કળીઓને પીસીને વિવિધ પ્રકારની ચટણી બનાવવા માટે વપરાય છે. લસણ
અને મરચાંની ચટણી તો હોય જ છે. અને લસણની અનેક પ્રકારની ચટણી બનતી હોય છે. ખાસ કરીને મરચાં સાથે લાલ મરચું અને લસણની ચટણી, એ પણ ગામડામાં લસણિયું મરચું બરાબર કહેવાય છે. તો લસણ અને લાલ મરચાંનો પાવડર, તો એની ચટણી છે સવારમાં રોટલા સાથે ખવાતી હોય છે. તો ગામડાનો આ મુખ્ય ખોરાક લસણિયું ચટણી. આમ તો લાલ મરચાંનો પાવડર છે એને ચટણી તરીકે જ ઓળખાય છે, કેટલાક લોકો ચટણી કહે છે. તો એ લાલ મરચું અને લસણની કળીઓ પીસીને ચટણી બનાવે છે. અને એ સિવાય એમાં લીલા મરચાં પણ ઉમેરી શકાય છે, લીલા મરચાં પણ ઉમેરવામાં આવે છે. તો લસણ છે એ ઘણી અનેક પ્રકારની ચટણી બનાવવામાં ઉપયોગી છે. અને કેટલીક વખત લસણની કળીઓને શેકી નાખવામાં આવે છે, ટામેટાને શેકી નાખવામાં આવે છે. ને એ રીતની પછી એને પીસીને શેકેલી કળીઓ અને શેકેલ ટામેટાને પીસીને પછી ચટણી બનાવવામાં આવે છે. અંદર થોડું નમક કે સિંધવ કે સંચળ એવું ઉમેરી શકાય છે, એટલે ચટપટું બને છે. પછીનો ફોટોગ્રાફ લસણ બીપીને કાબૂમાં રાખે છે. પછીનો ફોટોગ્રાફ છે એનેથમ ગ્રેવિયોલેન્સ સુવા. સામાન્ય રીતે જે તીખા અને ખાટા દ્રવ્યો ધરાવતી વનસ્પતિઓ છે એ ચટણી માટે વધુ વપરાતી હોય છે. તો આ સુવા છે એનેથમ ગ્રેવ્યુલન્સ સુવા. સુવાના પાન તીખા હોય, સુવાના જે ફળો હોય છે એ પણ તીખા હોય છે. તો સુવાની ચટણી બનાવવા માટે સુવાના પાનની ભાજી વપરાતી હોય છે. સુવાને બારીક પીસી નાખી અંદર પાણી ઉમેરી અને સુવાનું પાણી છે ડીલ વોટર, એ ખાસ કરીને પાણીપુરીનું ચટણી બનાવવા માટે ઉપયોગી છે. અને મિશ્ર ચટણી બનાવવા માટે પણ સુવાના પાન વપરાય છે. અને સુવાના પાન ની ચટણી તીખી હોય છે અને માસિક વર્ધક ગુણધર્મ ધરાવે છે. આમ તો સુવાના ફળો પણ ખૂબ જ તીખા હોય છે. તો એ તીખાશમાં સુવા ખૂબ તીખા હોય છે. એટલે તીખાશ ધરાવતી ચટણી બનાવી હોય તો સુવા ખાસ વાપરી શકાય છે. અગ્નિદીપક છે, ભૂખ લગાડનાર છે, આનાથી ભૂખ લાગે છે. વાયુનાશક છે, સુવા પરમ વાયુનાશક છે. પ્રસૂતિ પછી પ્રસૂતા મહિલાને ખાસ કરીને સુવાના પાનની ભાજી અપાતી હોય છે. આમ તો મિશ્ર ભાજી બનાવવા માટે પણ સુવા વપરાતા હોય છે. તો સુવાની ચટણી, એ મિશ્ર ચટણી અથવા એકલી સુવાની ચટણી, એમાં ગોળ ઉમેરી શકાય. સુવાની ચટણીમાં તીખાશ સાથે બેલેન્સ કરવા માટે ગોળ ઉમેરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે એલોવેરા. હવે એલોવેરા છે એના પાનની ચટણી થાય છે અને એ ખાસ કરીને એ ચટણી ખાસ કરીને સહેજ કડવી હોય છે. અંદર એલોવેરાનું એક પાન લઈ અને છોલી અને એનો ગર લઈ અને એમાં લીંબુનો રસ ઉમેરી અને કડવી અને ખાટી મિશ્ર ચટણી બની શકે છે. અને આ ચટણી પણ પાણીપુરી સાથે વાપરી શકાય. કુંવારપાઠુંની ચટણી એલોવેરા, એલોય બાર્બાડેન્સીસ. પછીનો ફોટોગ્રાફ છે ખાટી ચામોલ, બોવિનિયા ફોવિયોલાટા. તો આ ખાટી ચામોલ છે એ વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ છે. એના આપટો જેવા આસિત્રો જેવા પાન હોય છે અને આના પાન સ્વાદે ખાટા હોય છે. આના પુષ્પો પણ ખાટા હોય છે. એટલે એકદમ ખાટા હોય છે. એટલે ખાટું દ્રવ્ય ધરાવતી કોઈ વનસ્પતિ હોય એટલે ચટણી બનાવવાથી ખાસ ફાયદો થતો હોય છે. અગ્નિદીપક હોય છે, ભૂખવર્ધક. ખાટો રસ અગ્નિને કોપાવે છે, એટલે કે શું કે દીપાવે છે, દીપન પાચન માટે ઉપયોગી છે. તો આના પાન છે, તાજા પાન લઈ અને ખાંડણીમાં ખાંડી અને ખાટી ચટણી બનાવી શકાય. તાજા પુષ્પો મળે તો એ પણ સ્વાદે ખાટા હોય છે, એની પણ ચટણી બની શકે છે.
ખાટી ચામોલ. પછીનો ફોટોગ્રાફ છે રાઈ, બ્રાસિકા ઝુનસિયા. તો રાઈ છે એના પાનની ચટણી બની શકે છે. આમ તો આના પાનની ભાજી બનાવવામાં આવે છે, સરસો કા શાક કહેવામાં આવે છે. તો રાઈ ના પાનની ચટણી થઈ શકે છે. એ સ્વાદે તીખી હોય છે. રાઈના પાન તીખા હોય છે. એટલે અગ્નિદીપક માટે, ભૂખ લગાડવા માટે અને પાણીપુરીનું તીખું પાણી બનાવવું હોય તો રાઈના પાનની ચટણી વાપરી શકાય. એકદમ પીસી અને પાણીનું પ્રમાણ વધુ રાખવાનું. એટલે રાઈ અને સરસવના પાનની ચટણી બની શકે છે. પછીનો ફોટોગ્રાફ છે બરાબર, બીટ. અને રાઈ છે એ પણ ખાસ કરીને એની પણ રાયતું બનાવવા માટે રાઈ વપરાય છે. એટલે રાઈ અગ્નિદીપક છે એ પણ તીખું હોય છે બરાબર. એટલે રાઈની ચટણી બની શકે છે. પછીનો ફોટોગ્રાફ છે બીટ, એટલે બીટા વલ્ગારિસ. તો બીટ છે એને મિક્સરમાં પીસી અને પાણીનું પ્રમાણ વધુ રાખવાનું. અંદર સંચળ ને નમક ને બધું ઉમેરી અને એનું પાણી ચટણી તરીકે વાપરી શકાય. થોડુંક ખટાશ માટે લીંબુનો રસ પણ ઉમેરી શકાય, કેમ કે બીટ સ્વાદે ગળ્યું હોય છે. એટલે લીંબુનો રસ ઉમેર્યો હોય તો ચટપટી ચટણી બની શકે છે. તો આમાં બીજા મસાલા પણ ઉમેરી શકાય છે. ખાસ કરીને શેકેલું જીરું પણ ઉમેરી શકાય છે. ધાણા જીરુંનો પાવડર ઉમેરી શકાય છે. તો બીટ તો એની ચટપટી ચટણી બનાવી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે કોલરાબી, એને નોલ ખોલ પણ કહે છે, નોલ ખોલ. તો બ્રાસિકા ઓલિરિસિયા વેરાયટી ગોન્ચીલોટ્સ. તો આ એક બ્રાસિકેસીકુની વનસ્પતિ છે, કોબીસની કુળની વનસ્પતિ છે. તો બીટ અને કોલરાબી વચ્ચેનો તફાવત આપ જોઈ શકો છો. તો આમાં કંદમાંથી પાન નીકળતા હોય છે. પાન ઉપરથી નહીં નીકળે અને સાઈડમાં કંદમાંથી પણ નીકળશે. કંદ એનો માંસલ હોય છે. સ્વાદ એનો કોબી જેવો તીખો સ્વાદ હોય છે. એટલે આની તીખી ચટણી બનાવવા માટે નોલકોલ છે અને પાન અને એનો જે કંદ છે એને પીસીને તીખી ચટણી બનાવી શકાય છે. અંદર નમક કે સિંધવ કે હંચળ ઉમેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે રાઈ, બ્રાસિકા ઝુનસિયા. તો રાઈ છે એના ખાસ કરીને દહીંમાં પીસેલી રાઈ હોય તો એમાં દહીં ઉમેરી અને રાયતું બનાવવામાં આવે છે. અને એ રાયતું ખાસ કરીને અમુક ફરસાણ સાથે વપરાતું હોય છે. એનું રાયતું ભજીયા હોય અથવા પકોડા હોય કે બીજા કોઈ સમોસા હોય તો એની સાથે, પુડલા હોય તો એની સાથે રાયતું વાપરી શકાય છે ચટણી તરીકે. પછીનો ફોટોગ્રાફ છે ચણા, સીસર એરિટીનમ. હવે ચણા છે એને શેકીને ડાળિયા બનાવે છે. ડાળિયાની ચટણી ખાસ કરીને ઢોસા સાથે વપરાતી હોય છે, ડાળિયાની ચટણી. બીજું ચણાનો ને પીસીને એનો લોટ કરવામાં આવે છે, એને બેસન કહેવામાં આવે છે. અને ચણાના લોટમાંથી કઢી બનાવવામાં આવશે. અને ખાસ કરીને ગાંઠિયા સાથે કઢી પીરસાતી હોય છે. ગાંઠિયા, ફાફડા, પાપડી, આ બધા જે ચણાના લોટની જે વાનગીઓ હોય છે, પુડલા હોય તો એની સાથે કઢી પીરસાતી હોય છે. અને ખાસ કરીને ચણાનો લોટ વઘારીને ભજીયા સાથે ચણાના લોટની ચટણી વપરાતી હોય છે. ચણાનો લોટ પાણીમાં કાલવી અથવા છાશમાં કાલવી અને રાઈ મૂકી, થોડીક તેલ અને રાઈ મૂકી અને પછી જે ચણા લોટનું જે લિક્વિડ હોય છે, પ્રવાહી, એને વઘારવામાં આવે છે. એટલે ઉમેરી દેવામાં આવશે. પછી થોડોક સમય પાણી બળવા દેવામાં આવશે. એટલે થોડીક ઘટ્ટ કઢી બનતી હોય છે. કઢી અથવા તો ચણાના લોટની
ચટણી કહી શકાય. તો એ ચટણી એ ખાસ કરીને ભજીયા સાથે ખવાતી હોય છે. અને અમદાવાદ બાજુ ખાસ કરીને વઘારેલો ચણાનો લોટની ચટણી ભજીયા સાથે ખાસ પીરસાય છે. પછીનો ફોટોગ્રાફ છે લાલ મરચાં, કેપ્સિકમ, ફ્રુટેસન્સ, કેપ્સિકમ એન્યુમ, બરાબર. તો આ બધા મરચાંના વૈજ્ઞાનિક નામ છે. તો લાલ મરચાં હોય છે એની ખાસ કરીને લસણ સાથે પીસીને ચટણી તો બનાવાય છે. બીજું લાલ મરચાં અને પીસીને એનો થોડીક ખટાશ કે લીંબુનો ખટાશ ઉમેરી એક મુરબ્બા ટાઈપની ચટણી બનાવવામાં આવશે, ગળી ચટણી, અને એ સાચવવામાં આવે છે. અને બાકી મરચાં છે એક પ્રકારની ચટણી જ છે, કેમ કે લાલ મરચાંનું અથાણું હોય અથવા લીલા મરચાંનું અથાણું હોય એ ખાસ કરીને ચટણી તરીકે જ વપરાતું હોય છે. જમતા વખતે ખાસ કરીને પુડલા હોય, થેપલા હોય અથવા બીજી કોઈ ફરસાણની આઈટમ હોય ત્યારે આ મરચાંની ચટણી હોય તો મજા આવી જાય. પછીનો ફોટોગ્રાફ છે આ સૂકા મરચાં છે, કેપ્સિકમ એન્યુમ. તો સૂકા મરચાં છે એને પીસી નાખવામાં આવે છે અને પાવડર કરવામાં આવે છે દળીને. અને એનો પાવડર છે એ ખાસ કરીને લસણ સાથે અથવા તો આદુ સાથે એની ચટણી બનાવવામાં આવતી હોય છે. અને અથવા તો મિશ્ર ચટણી બનાવવા માટે પણ મરચું તો વપરાતું જ હોય છે, મરચાંનો પાવડર. તો આ મરચાંની છે તીખાશ એ વેરાયટી મુજબ અલગ અલગ હોય છે. જેમ કે શેડિયા મરચાં હોય છે તીખાશ ધરાવે છે, બરાબર. બાકી જે શિમલા મરચાં હોય તો તીખાશ ઓછી હોય છે. કાશ્મીરી લાલ મરચાં હોય છે એ પણ તીખાશ ઓછું હોય છે, રંગ માટે જ વપરાય છે. બાકીના જે મરચાં હોય છે એ ખાસ કરીને તીખાશ ધરાવે છે. તો મરચાંની તીખાશ અલગ અલગ વેરાયટી મુજબ અલગ અલગ હોય છે. અમુક મરચાં હોય છે અતિશય તીખા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કેપ્સિકમ એન્યુમ. તો આમાં જે મરચાં હોય છે લીલા મરચાં એ તો ચટણી માટે ખાસ વપરાતા જ હોય છે. એમ ખાસ કરીને શેડિયા મરચાં, અને મરચાંની ઘણી બધી વેરાયટી હોય છે. વઢવાણી મરચાં, શેડિયા મરચાં, રેશમ પટ્ટો, ડબલ પટ્ટો, એ રીતના અનેક ભોલર મરચાં હોય છે એ પણ ચટણી માટે વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે નાળિયેર જે હોય છે એનું કોપરું, તાજું કોપરું, બરાબર. આ નાળિયેરનું કોપરું છે તો એની ચટણી ખાસ કરીને ઉત્તાપમ અને ઢોસા સાથે આની ચટણી. તો આ નાળિયેરનું કોપરું હોય છે, તાજું નાળિયેર હોય એને કોપરુંને મિક્સરમાં પીસી નાખવામાં આવે છે અને પાણી સાથે પીસવામાં આવે છે, અને અંદર થોડો બીજો મસાલો પણ ઉમેરવામાં આવે છે. અને એ ચટણી ખાસ કરીને ઉત્તાપમ અને ઢોસામાં, તો સાઉથ ઇન્ડિયન ચટણી તરીકે આ ખાસ કરીને નાળિયેર વપરાતું હોય છે. નાળિયેરનું તાજું કોપરું વપરાતું હોય છે. તો આમાં આપ જોઈ શકો છો એક બી પણ છે, બરાબર. આ એક નાળિયેરનું કોપરું છે, એનો ટુકડો છે. તો એમાં મગ આકારનું ડંબેલ આકારનું એક આગળ દેખાય છે એ એનું બીજ છે, અને બાકીનું બધું છે એનો એન્ડોસ્પર્મ એટલે કે ભ્રૂણપોષ છે. તો આ મગ આકારનું બીજ એકલું કાઢીને વાવ્યું હોય તો ઉગે નહીં, એટલા માટે આખું નાળિયેર વાવવું પડે છે. કોપરા સહિતનું આખું જે સૂકું નાળિયેર હોય છે એ નાળિયેરને આખું પાણીમાં પલાળી રાખવામાં આવે છે અને પછી વાવતા હોય છે. અને કેટલીક વખત નાળિયેર આપણે વધેરતા હોય છે ત્યારે ઉગી ગયેલું નાળિયેર નીકળતું હોય છે. તો ત્યારે ઉગવા માટે જે મગના દાણા જેટલું જે નાળિયેર બી હોય છે એને ઉગવા માટેની જે શક્તિ પૂરી પાડે છે એ એનું કોપરામાંથી શક્તિ મળે છે ઉગતી વખતે.
પછીનો ફોટોગ્રાફ છે. જો આ ઉગતું નાળિયેર છે, બરાબર, નાળિયેર કોકોસ ન્યુસિફેરા, જો આમાં જર્મિનેશન થઈ ગયું છે, બરાબર, કોટા ફૂટ્યા છે, બરાબર. તો અંદર કોપરું છે, બીજ, કોપરાની અંદર બીજ હશે, બીજ અંકુરિત થઈ ગયું છે અને બીજને શક્તિ પૂરી પાડે છે એનો ભૂણપોષ એટલે કે કોપરું. અને નાળિયેરના એક બાજુ 3 સ્કાર હોય છે અને એ સ્કારમાંથી જ જર્મિનેશન થતું હોય છે. એ પોચો ભાગ હોય છે, સેજ ખાડાવાળો ભાગ હોય છે અને એ સ્કાર હોય છે, ખાડાવાળો ગર્થ ભાગ હોય છે. તો ત્યાંથી નાળિયેર અંકુરિત થતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે આ દેશી ભોલર મરચાં. ભોલર મરચાં એકદમ કુમળા હોય ત્યારે એકદમ મોળા હોય છે, પણ જેમ જેમ કદમાં વધતા જાય છે તેમ તેમ એની તીખાશનું પ્રમાણ વધતું જાય છે. તો કેપ્સિકમ એન્યુમ એટલે કે દેશી ભોલર મરચાં. તો આ મરચાં ખાસ કરીને કુમળા હોય ત્યારે કાચા ખાઈ શકાય છે, એટલી તીખાશ પ્રમાણમાં ઓછી હોય. આનો સ્વાદ બહુ સરસ હોય છે. એટલે ખાસ કરીને બાજરાના રોટલા હોય અને આ મરચાં હોય ચટણી તરીકે, આ લીલા મરચાં હોય, બરાબર, લીલા મરચાં, આખા મરચાં, તો ગામડાના લોકોને ખાસ મજા આવી જતી હોય છે. મહેનતુ લોકો બાજરાના રોટલા અને મરચાં હોય એટલે બીજું કાંઈ જ ન જોવે. ખાસ કરીને શિરામણ 8-9 વાગે, 8 થી 10 દરમિયાન જ્યારે શિરામણ કરતા હોય છે એટલે કે એમનો દેશી નાસ્તો હોય છે, બાજરાના રોટલા અને લીલા મરચાં. તો દેશી નાસ્તા માટે આ વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે કોથમીર ધાણા, કોરિએન્ડ્રમ સેટિવમ. આમ તો કોથમીર છે એ ખાસ કરીને દાળ શાકમાં મસાલા તરીકે વપરાય છે, પણ કોથમીરના જે પાન હોય છે એને પીસીને ચટણી બનાવવામાં આવે છે અને એ ચટણી અમુક પ્રકારના ફરસાણ સાથે ખાસ ખવાતી હોય છે, બરાબર. તો કોથમીરની ચટણી એ લીલી ચટણી બનાવવા માટે વપરાતી હોય છે અને ખાસ કરીને લીલું લસણ, લીલું કોથમીરના પાન, લીલા મરચાં, આવી લીલી ચટણી બનાવવા માટે ખાસ કોથમીર ઉપયોગી છે. તો કોરિએન્ડ્રમ સેટિવમ, કોથમીર ધાણા. પછીનો ફોટોગ્રાફ છે કરમદી, કરીસા કેરેન્ડાસ, બરાબર. અત્યારે કરમદાની સિઝન ઉનાળામાં હોય છે અને ખાસ કરીને કરમદાના જે ફળો હોય છે એ સ્વાદે ખાટા હોય છે. એટલે કરમદાના ફળોને માંથી બી કાઢી અને પીસી અંદર ગોળને ઉમેરી અને ખટ મધુરી ચટણી બનાવાય છે અને એ ચટણી બપોરના ભોજન સાથે લઈ શકાય છે. એટલે કરમદા ખાટા હોય છે તો એ ચટણી સરસ બને છે. તો ખટ મધુરી ચટણી બનાવી હોય તો કરમદાના ફળ અને ગોળ, અથવા તો સાકર ઉમેરી તો સાકર કે બીજી અન્ય વસ્તુ પણ ઉમેરી શકાય છે. કરમદા. પછીનો ફોટોગ્રાફ છે હરફા રેવડી, અને ખાટા આમળા પણ કહેવામાં આવે છે, સિક્કા એસિડા. તો હરફા રેવડીના જે ફળો હોય છે એમાં બીજ એકદમ નાના હોય છે અને આને તાજા ફળો મળે તો ખટમધુરી સરસ ચટણી બનતી હોય છે અને ખાસ કરીને એની ચટણી ખટમધુરી થાય છે એટલે ભજીયા સાથે પણ લઈ શકાય અને બીજી કેટલાક ફરસાણ સાથે પણ વાપરી શકાય છે. તો હરફા રેવડીની ચટણી બની શકાય છે. આમળા, ઘણા આને આમળી પણ કહેતા હોય છે, સિક્કા એસિડા, હરફા રેવડી. પછીનો ફોટોગ્રાફ છે કાકડી, ક્યુક્યુમિસ સેટિવસ. ખાસ કરીને રાયતું બનાવવા માટે જે દહીં સાથે બનાવવામાં હોય ત્યારે કાકડીને પીસી અને દહીંમાં મિક્સ કરી અને રાયતું બનાવાતું હોય છે. અંદર થોડુંક સાકર પણ ઉમેરવામાં આવે છે. તો આ રાયતું છે ખાસ કરીને પુડલા હોય, મુઠિયા હોય, થેપલા હોય એની સાથે રાયતું
ચટણી તરીકે વાપરી શકાય છે. એટલે એમાં કાકડી વપરાતી હોય છે, આર્યા દેશી કાકડી. પછીનો ફોટોગ્રાફ છે બીજોરું, સાઇટ્રસ મેડિકા. હવે આ છે ખૂબ ખાટું હોય છે. તો બીજોરોની ચટણી બનાવી હોય તો છાલ સહિત બનાવી શકાય છે. ને છાલ છે એ થોડી જાડી હોય છે બીજોરામાં, અને બીજોરાનો જે રસ હોય છે એ ખૂબ ખાટો હોય છે. એટલે આની અંદર ગોળ ઉમેરી શકાય અથવા સાકર ઉમેરી શકાય કે ખાંડ ઉમેરી શકાય. તો આની ખટમધુરી ચટણી બનાવી શકાય છે. અને ખાટી ચટણી બનાવી હોય પાણીપુરી માટે તો બીજોરાને આખું પીસી અને પાણી વધુ ઉમેરી અને ખાટી ચટણી બનાવી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે લીંબુ, સાઇટ્રસ લાઇમન. તો લીંબુનો રસ છે એ વિવિધ ચટણી બનાવવા માટે વપરાય છે. અને ખાસ કરીને ખાટી ચટણી બનાવવી હોય ત્યારે લીંબુનો રસ ખાસ ઉમેરવામાં આવે છે. જેમ લસણ, મરચાં ને એ બધું અલગ અલગ જે ચટણીના દ્રવ્યો હોય છે એમાં ખટાશ ઉમેરવી હોય તો લીંબુનો રસ ખાસ ઉમેરવામાં આવે છે. તો લીંબુ ખાસ કરીને આહારને ચટપટો બનાવે છે અને વિવિધ ફરસાણમાં લીંબુ ખાસ ઉમેરાતા હોય છે. સાઇટ્રસ લાઇમોન લીંબુ. પછીનો ફોટોગ્રાફ તો આંબા મોરી અને આંબા હળદર પણ કહેવાય છે. આમાં કેરી જેવો સ્વાદ હોય છે. શિયાળામાં આના બધા જે ગાંઠામોળી કંદ હોય છે શિયાળામાં ખાસ ઉપલબ્ધ બનતા હોય છે અને કેરી જેવો સ્વાદ હોય છે. તો આંબા હળદર કે આંબા મોરી તરીકે ઓળખાય છે. આના જે કંદને ધોઈ અને પીસીને અંદર થોડો ગોળ કે એવું ઉમેરી અને ખાસ કરીને ખટમધુર ચટપટી ચટણી બનાવી શકાય છે. અંદર ગોળ ઉમેરી શકાય, સંચળ અને બીજા મસાલા પણ ઉમેરી શકાય. તો આની આંબા હળદરની પણ ચટણી શિયાળામાં બનાવી શકાય છે. કુરકુમા એમેડા. પછીનો ફોટોગ્રાફ છે ગરમર, કોલિયસ બાર્બેટસ. તો આ ગરમર છે અત્યારે એની સિઝન છે. ખાસ કરીને એપ્રિલ મે મહિનામાં જ્યારે અથાણાંની સિઝન હોય ત્યારે બજારમાં ગરમર મળતી હોય છે. તો ગરમર સ્વાદે ગરમરને છાલ કાઢી એને મોળિયાને પીસી અંદર થોડુંક કેરીનું પાણી અથવા લીંબુનો રસ ઉમેરી અને ચટપટી ચટણી બનાવી શકાય છે. અને ખાસ કરીને ગરમરનું અથાણું એ પણ ચટણી તરીકે જ કામ કરે છે. ગરમર ને જે મોળિયા હોય છે, માંસલ મોળિયા, એની છાલ કાઢવામાં આવે છે, પછી એના ટુકડા કરવામાં આવે છે. પછી કેરીનું ખાટું પાણી હોય એમાં હળદર ને નમક ઉમેરી અને ગરમર ઉમેરવામાં આવશે. થોડા દિવસ 4-5 દિવસ ખાટા પાણીમાં રાખવાથી ગરમરની ચટણી તૈયાર થઈ જાય છે, એટલે કે ગરમરનું અથાણું. અને આ રીતનું ગરમરના ડાળાનું જે એના પ્રકાંડ હોય છે એનું પણ ચટણી બનાવાય છે. તો કોલિયસ બાર્બેટસ ગરમર, આની ચટણી તાજા બનાવીને ખવાતી હોય છે. ગરમર ખાટા પાણીમાં આની ચટણી બનાવાય છે. અને પીસીને પણ ચટણી બનાવી છે. ગરમરના જે મૂળિયા હોય એને છાલ કાઢી અને મિક્સરમાં પીસી અને ખાટું પાણી અથવા લીંબુનો રસ ઉમેરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે પાન અજમો, કોલિયસ એરોમેટિકસ. તો પાન અજમાના જે પાન છે એ અજમા જેવા તીખા હોય છે. અને પાન અજમાના પાનને પીસીને અંદર લસણ ને મરચું ને સંચળ ને એવું બધું ઉમેરી અને તીખી ચટપટી ચટણી બનાવી શકાય. અને ખાસ કરીને ભજીયા સાથે પાન અજમાની ચટણી વાપરી શકાય. વિવિધ પ્રકારના ભજીયા બનાવ્યા હોય ત્યારે પાન અજમાની ચટણી વાપરી શકાય. બીજું, પાન અજમાના તાજા પાન છે એના ટુકડા કરી અને એના પણ ભજીયા બનાવીને ખાઈ શકાય. તો અજમો છે વાયુનાશક છે. એ રીતનું જ આ પાન અજમો છે, અજમા જેવી જ સુગંધ ધરાવે છે અને એ પણ વાયુનાશક છે. એટલે ચણાની લોટના જે બધી વાનગીઓ હોય ત્યારે ગેસ થતો હોય છે, અને એ ગેસ ન થાય અથવા ઓછો થાય એટલા માટે પાન અજમાની ચટણી
અથવા અજમો વાપરી શકાય છે. ભજીયામાં પણ અજમો વાપરી શકાય છે, અથવા તો ભજીયામાંના ટુકડા કરી અથવાનો રસ કાઢીને ભજીયામાં ઉમેરવાથી ભજીયા ખાવાથી ગેસ ન થાય. પછીનો ફોટોગ્રાફ છે પપૈયો, કરીકા પપૈયા. હવે કાચો પપૈયો હોય એને ખમણીને પછી અંદર થોડો લીંબુનો રસ, લાલ મરચું, નમક ને આવું બધું ઉમેરી અને ખમણેલ જે કાચા પપૈયાને સંભારો કહીએ અથવા તો ચટણી કહીએ અથવા જે કહેવું હોય, તો ખાસ કરીને જે ગાંઠિયા સાથે, ભાવનગરી ગાંઠિયા સાથે કાચા પપૈયાની ચટણી ખાસ અપાતી હોય છે, પીરસાય છે. એટલે ખાસ કરીને ગાંઠિયા હોય, ફાફડા ગાંઠિયા હોય અથવા ભાવનગરી ગાંઠિયા હોય, અંગૂઠિયા ગાંઠિયા હોય કે પાપડી ગાંઠિયા હોય, તો તેની સાથે પપૈયાનો જે ચટણી હોય છે એ કાચા પપૈયાની ચટણી ખાસ પીરસાતી હોય છે. અને બજારમાં પણ આ રીતની જે ગાંઠિયા અને ફાફડામાં આવતા હોય ત્યાં આની ચટણી ખાસ અપાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ઇન્સ્યુલિન પ્લાન્ટ, કોસ્ટસ ઇગ્નિયસ, કોસ્ટસ પિક્ટા એના વૈજ્ઞાનિક નામો છે. તો ઇન્સ્યુલિન પ્લાન્ટ છે, ખાસ કરીને પાન એના ખાટા હોય છે અને ડાયાબિટીસમાં વાપરતા હોય છે. પણ ઇન્સ્યુલિન પ્લાન્ટના જે પાન હોય છે, તાજા પાન લઈ એને પીસી અને ગોળ ને નમક ને બધું ઉમેરી અને ચટપટી ચટણી બનાવી શકાય છે. ઇન્સ્યુલિન પ્લાન્ટના જે પાન હોય છે સ્વાદે ખાટા હોય છે, એટલે એની ચટણી બનાવી હોય તો બહુ સરસ બનતી હોય છે. કોસ્ટસ ઇગ્નિયસ ઇન્સ્યુલિન પ્લાન્ટ. અને કટકા કલમ વડે ઇન્સ્યુલિન પ્લાન્ટને ઘર આંગણે ઉછેરી શકાય છે. કટકા કલમ વડે સહેલાઈથી ઉછેરી જાય છે. અને આજુબાજુ પીલા પણ થતા અને પીલાને ખોદીને પણ વાવી શકાય છે. તો ઇન્સ્યુલિન પ્લાન્ટ ખાસ કરીને ચટણી માટે વાવવા જેવો. ડાયાબિટીસમાં પણ ઉપયોગી છે. ડાયાબિટીસમાં પણ કેટલાક લોકો આના રોજ 1 થી 3 પાન ચાવતા હોય છે, પણ દરેકને ફાયદો થાય એ જરૂરી નથી. દરેકને ડાયાબિટીસમાં નથી ફાયદો થતો, અમુક લોકોને ફાયદો થતો હોય છે. તો પછીનો ફોટોગ્રાફ છે ડિલોનિક્સ ઇલાટા, એટલે કે સંદેશરો. તો સંદેશરાની અત્યારે ફ્લાવરિંગમાં હોય છે. ખાસ કરીને માર્ચ, એપ્રિલ, મે મહિના દરમિયાન સંદેશરામાં ફ્લાવરિંગ આવતું હોય છે. તો આના જે પુષ્પો અને કળીઓ ખટમધુરા હોય છે, એટલે અને ખાસ પુષ્પો અને કળીઓને પીસીને ચટણી બનાવી શકાય. આમ તો એમનામ ખાવા હોય તો પણ ખાઈ શકાય છે. અને પુષ્પો અને એની જે પુષ્પીય કળીઓ હોય છે એ ખાસ કરીને ખવાતા હોય છે. તો આની ચટણી બનાવીને પણ વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ, તો આ એક ઝાડવું હોય છે અને આ છે ડિલોનિક્સ રિજિયા, એટલે ગુલમોર. તો ગુલમોરના પુષ્પો અને એની કળીઓ સંદેશરાની જેમ જ ખવાય છે. તો ગુલમોર, ડિલોનિક્સ રિજિયા, ગુલમોર. તો એના પુષ્પો, તાજા પુષ્પો અને એની કળીઓ અત્યારે ફ્લાવરિંગમાં હોય છે. માર્ચ, એપ્રિલ ને મે દરમિયાન આના ફ્લાવરિંગ થતું હોય છે. અને ગામડાના લોકો ખાસ આના પુષ્પો ને એની કળીઓનું સેવન કરતા હોય છે. તો આની ચટણી પણ બની શકે, ખટમધુરી ચટણી બને, એમ ખટાશયુક્ત પુષ્પો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ગાજર, ડોકસ કેરોટા. તો ગાજર શંકુ આકારના કંદ છે. તો એને પીસીને અથવા એને ખમણીને ચટણી બનાવી શકાય. અંદર લીંબુનો રસ અને બીજું ચટપટું થાય એવો મસાલો પણ ઉમેરી શકાય છે, ચાટ મસાલો ને એવું બધું. તો ગાજરની પણ ચટણી વિટામિન એથી ભરપૂર, વિટામિન એ મેળવવા માટે ગાજરની ચટણી વાપરી શકાય. ગાજરનો સંભારો કે ઘણી બધી વાનગીઓ બનતી હોય છે. ગાજરનો હલવો બનતો હોય છે. પછીનો
પછીનો ફોટોગ્રાફ છે આંબળા, ઇમ્બ્લિકા ઓફિસિનાલિસ. આંબળા છે શિયાળામાં અવેલેબલ હોય છે, એટલે કે ઉપલબ્ધ બનતા હોય છે. પણ અમુક હવે તો આંબળા 12 માસ દરમિયાન મળતા હોય છે. શિયાળામાં સવિશેષ મળતા હોય છે, સસ્તા હોય છે, બાકીની સિઝનમાં મોંઘા હોય છે. તો આંબળામાં વેરાયટી અલગ અલગ હોય છે. જો આમાં 4 જાતના આંબળા હશે, બરાબર, અલગ અલગ વેરાયટીના, બરાબર. તો આંબળા સ્વાદે ખાટા હોય છે. આમ તો 5 રસથી ભરપૂર હોય છે આંબળા. તો આંબળા તાજા આંબળા લઈ પીસી નાખી અંદર સંચળ ને બીજા મસાલા ઉમેરી અને આની ગોળ ને એ બધું ઉમેરી અને ચટપટી ચટણી બનાવી શકાય. શિયાળામાં ખાસ ચટણી, આંબળાની ચટણી બપોરના ભોજનમાં ખાસ વાપરી શકાય. સવારના નાસ્તામાં પણ આંબળાની ચટણી વાપરી શકાય છે. તો આંબળાની ચટણી પણ બની શકે છે. પછીનો ફોટોગ્રાફ છે સ્ટ્રોબેરી, ફ્રેગેરિયા વેસ્કા. સ્ટ્રોબેરી છે એ ખટમધુરા ફળો હોય છે અને એના જે ફળ હોય છે એને પીસીને લાલ ગુલાબી રંગની ચટણી બનાવી શકાય છે. અંદર બીજા મસાલા પણ ઉમેરી શકાય છે. ખટમધુરી ચટણી બનાવવા માટે સ્ટ્રોબેરી વાપરી શકાય છે. અને ખાસ કરીને બ્રેડ ઉપર એવી સ્ટ્રોબેરીવાળી ચટણી લગાડીને કેટલાક લોકો ખાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ફેરોનિયા એલિફેન્ટા, લિમોનિયા એસિડિસીમાં. તો કોઠું અને એલિફન્ટ એપલ પણ કહેવામાં આવે છે. તો કોઠું છે તાજું ફળ હોય છે. કોઠું એટલે મોંમાં પાણી લાવનાર છે. કોઠાના ફળને જોઈએ એટલે તરત મોંમાં પાણી આવી જાય. તો કોઠું તાજું પાકું ફળ હોય, તાજું ફળ, એનો જે ગર હોય છે એમાં પીસી નાખી અંદર ખાસ કરીને ડાળિયા ને બીજો બધું ઉમેરી અને ચટપટી ચટણી બનાવવામાં આવે છે. સિંધવ ને સંચળ ને મસાલા ઉમેરી. તો કોઠાની ચટણી છે ખાસ કરીને ભજીયા સાથે ખવાતી હોય છે. બીજો કોઠાના જે ગર હોય છે એને ખુલ્લો કરી અને સૂકવણી કરવામાં આવે છે. અને એનો સૂકવણી કરેલો જે ગર હોય છે એનો પાવડર બજારમાં મળતો હોય છે, કોઠંબડીનો પાવડર કહેવામાં આવે છે. તો એ પાવડરમાં ખાસ કરીને ગોળ અને પાણી ઉમેરી અને લિક્વિડ એટલે કે પ્રવાહી ચટણી બનાવવામાં આવે છે. અને પ્રવાહી ચટણી છે ખાસ કરીને ભજીયા સાથે ખવાતી હોય છે. અને ખાસ કરીને સમોસા, ભજીયા હોય, પકોડા હોય, બરાબર, તો એની સાથે કોઠાની ચટણી એ ખાસ ખવાતી હોય છે. તો તાજા ગરની સીધી ચટણી બનાવી શકાય, એ ઘન ચટણી બનાવવામાં આવશે. જ્યારે ભજીયા સાથેની ચટણી બનાવવામાં આવે છે એમાં કોઠાનો પાવડર હોય છે, અંદર પાણી ઉમેરવામાં આવે છે અને થોડોક ગોળ ઉમેરવામાં આવે છે. તો એની પ્રવાહી ચટણી છે એ ખાસ વપરાતી હોય છે. અને પાણીપુરીનું પાણી બનાવવું હોય તો પણ કોઠાની પાવડરનો જે ચટણી બનાવી હોય, પ્રવાહી ચટણી, એ વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે અડબાવ સુવા, ગ્લોસોકાર્ડિયા બોસવેલિયા. તો અડબાવ સુવા છે એ સુવા જેવા તીખા હોય છે. તો સુવાની અવેજીમાં અથવા તો વનવગડામાં સુવા મળી ગયા હોય તો વાડી ખેતરમાં ચટણી બનાવી હોય તો આ સુવાનો ખાસ ઉપયોગ થઈ શકે, અડબાવ સુવાનો. તો એ ખાસ કરીને ચોમાસામાં પથરાળ વિસ્તારમાં આ વનસ્પતિ ઉગતી હોય છે, અડબાવ સુવા. તો આની પણ ચટણી બનાવી શકાય, તીખા લાગે છે એટલે સુવા જેવો ટેસ્ટ હોય છે. અડબાવ સુવા, કાક સુવા પણ કહેવામાં આવે છે, ગ્લોસોકાર્ડિયા બોસવેલિયા. પછીનો ફોટોગ્રાફ છે કોકમ, ગાર્સિનિયા ઇન્ડિકા. કોકમના તાજા ફળ છે એ શરબત માટે તો વપરાતા હોય છે, પણ એનું તાજા ફળ હોય એની ચટણી પણ બનાવવામાં આવશે, કેમ કે આ ખાટા હોય છે. તો અંદર ગોળ ને એ બધું ઉમેરી
અને તાજા કોકમના ફળની ચટણી બનાવી શકાય છે. અંદર બીજ હોય એ બીજનો ભાગ કાઢવામાં આવે છે, બીજ કાઢવામાં આવે છે. તો કોકમની ચટણી એ બનાવી શકાય છે. અને દાળ શાકમાં ખટાશ નાખવા માટે પણ કોકમ વપરાતા હોય છે. એટલે કોકમ મસાલા તરીકે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ આ છે કોકમના ફૂલ તરીકે ઓળખાય છે. કોકમના ફળના જ બધા પીસ છે. આ સુકવણી કરેલા હોય છે. કોકમ આગળ ફોટોગ્રાફ હતા કોકમ ગાર્સિનિયા ઇન્ડિકા, એના ફળને ચિપ્સ કરી અને સુકવણી કરવામાં આવે છે. અને આ સુકવણી કરેલા કોકમ હોય બજારમાં વેચાતા હોય છે. અને અગાઉ દાળ શાકમાં ખટાશ ઉમેરવા માટે આ કોકમના ફૂલ કો અથવા કોકમના ફળો, બરાબર, આમ તો કોકમના ફળ જ કહી શકાય, એના પીસ છે. તો કોકમના ફળ છે એના કોકમ કહેવામાં આવશે. તો આ કોકમ છે એની બીજ કાઢી અને પલાળી અંદર ગોળને ઉમેરી અને ચટપટી ચટણી બનાવી શકાય છે. સૂકા કોકમની પણ ચટણી બની શકે છે. અને બાકી દાળ શાકમાં મસાલા તરીકે પણ સૂકા કોકમ વપરાય છે. તો આ કોકમની ચટણી પણ બની શકે, શરબત પણ બની શકે. તો આની પ્રવાહિત ચટણી બનાવી હોય તો કોકમની બની શકે. કોકમને જે ફળ હોય છે, આ ટુકડા સૂકા ફળો, એને મિક્સરમાં પીસી અથવા ખાંડણીમાં ખાંડી પાણી ઉમેરી, થોડો ગોળ ઉમેરી અને નમક ને એવું બધું ઉમેરી મસાલા અને કોકમની ચટણી બની શકે છે. પછીનો ફોટોગ્રાફ છે, આને મેંગોસ્ટીન કહેવામાં આવે છે. આ પણ કોકમની જાતના જ ફળ છે, બરાબર. ગાર્સિનિયા મેંગોસ્ટેના એનો વૈજ્ઞાનિક નામ છે, ગાર્સિનિયા મેંગોસ્ટેના. તો આને મેંગોસ્ટીન કહેવામાં આવે છે. આ પણ ફળ છે, એનો જે અંદરનો ભાગ છે ખાટો હોય છે. એટલે ખટમધુરી ચટણી બનાવી હોય તો મેંગોસ્ટીન વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે કાકડ, ગરુગા પિન્નાટા. તો કાકડના પાકા ફળો હોય છે એ સ્વાદે ખટમધુરા હોય છે, એટલે ખાટા હોય છે. એટલે ખાટા ફળો હોવાથી આની કોકમના કાકડના જે ફળ હોય છે એના ટુકડા કરી પીસી અને અંદર ગોળ ને અન્ય સામગ્રી ઉમેરી અને કાકડની ચટણી પણ બનાવી શકાય છે. આ વનવગડામાં જોવા મળતું કાકડનો વૃક્ષ હોય છે, એના ફળ લગભગ ઉનાળામાં આવતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ગ્રેવિયા એશિયાટિકા ફાલ્સા. તો ફાલ્સાના જે પાકા ફળ હોય છે એમાંથી શરબત બને છે અને ચટણી પણ બને છે. એટલે કે ફાલ્સાની પાકા ફળ હોય ને મિક્સરમાં પીસી અને પાણી ઉમેરી પાણી સાથે પીસી નાખવાના અને પછી અંદર મસાલો ઉમેરી સંચળ ને એ બધું અને ગોળ પણ ઉમેરી શકીએ અથવા તો ખાંડ ઉમેરી દેવાની કે સાકર ઉમેરવાની. તો એનાથી ખટમધુરી ચટણી બની શકે અને શરબત બનાવવું તો શરબત પણ ખટમધુર બનતું હોય છે. તો ફાલ્સા અત્યારે એની સિઝન છે, એ એપ્રિલ મે મહિનામાં ફાલ્સા બજારમાં અમુક જગ્યાએ મળતા હોય છે, બહુ ઓછી જગ્યાએ મળતા હોય છે. બાકી વનવગડામાં અત્યારે એનું ફ્રૂટિંગ જોવા મળે છે ફાલ્સાનું. પછીનો ફોટોગ્રાફ છે લાલ અંબાડી, હિબિસ્કસ શબ્દેરિફા એનું વૈજ્ઞાનિક નામ છે, લાલ અંબાડી. તો આના પાન ખાટા હોય છે. એટલે પાન ખાટા હોય છે એટલે પાનને પીસી નાખો, બરાબર, અને અંદર મરચું ને એ બધું ઉમેરી દો, લસણ ને બધું, તો ખટમધુરી ચટણી બનાવી હોય તો લાલ અંબાડીની બની શકે છે. બીજું લાલ અંબાડીના જે પુષ્પોના ભાગ હોય છે, પુષ્પો, બરાબર, એ પણ ખાટા હોય છે. એ માંસલ પુષ્પો હોય છે, બરાબર, પુષ્પોના માંસલ ભાગ હોય છે અને એ સ્વાદે ખાટા હોય છે. તો એના ચટણી બની શકે છે. એનું શરબત પણ બને છે. લાલ અંબાડીનું શરબત બને અને ચટણી પણ બને. તો એને પીસી નાખી અંદર પાણી ઉમેરી અંદર મસાલા બધા ઉમેરી અને ચટણી બનાવવામાં આવે છે. લાલ અંબાડીની ચટણી ખટમધુરી થાય છે, ખાટાઈ હોય છે.
અને ખાસ કરીને દાળ શાકમાં ખટાશ માટે ઉમેર્યું હોય તો લાલ અંબાડીના પાન ની ચટણી કરી છૂંદી નાખી અને વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે. આ લાલ અંબાડીના જે પુષ્પના ભાગ છે, બરાબર. તો આના જે માંસલ ભાગ છે, પુષ્પો બધા માંસલ હોય છે, તો એની કળીઓ અને બરાબર પુષ્પો તો એ સ્વાદે ખાટા હોય છે. તો અને બધી પીસી નાખવાના હોય છે પુષ્પોને, અને એમાં નમક, ખંચળ ને બધું ઉમેરી ગોળ ઉમેરો તો ગોળ ઉમેરી દેવાનો, તો એની ચટણી ખટમધુરી થાય છે ગોળ ઉમેરવાથી. કેમ કે આ લાલ અંબાડી ખાટી હોય છે અને ગોળ ઉમેરીએ એટલે સહેજ ગળ પણ આવી જાય, ખટાશ ઓછી થાય, તો આનું ચટણી થાય અને શરબત પણ બને છે લાલ અંબાડી. પછીનો ફોટોગ્રાફ આ છે હિબિસ્કસ રેડિયેટસ. આ પણ ખાટી ભીંડી છે. આના પાન ખાટા હોય છે, બરાબર. તો ખાટી ભીંડીનો એક પ્રકાર છે હિબિસ્કસ રેડિયેટસ. તો આના પાન સ્વાદે ખાટા હોય છે. આના પાનને પીસી નાખી અને લસણ ને મરચું ને બધું ઉમેરી અને ગોળ ને બધું ઉમેરી અને ચટપટી ચટણી બનાવી હોય ખટમધુરી, તો આની ચટણી બની શકે છે. અને બાકી આના પાન દાળ શાકમાં ખટાશ માટે પણ પાનના ટુકડા કરી અને વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે આ ખાટી ભીંડી, બરાબર. હિબિસ્કસ કેનાબિનસ. આના જે પાન છે એ ભાંગ જેવા પાન છે. ખાટી ભીંડી માલવેસી કુળની વનસ્પતિ છે, હિબિસ્કસ કેનાબિનસ. તો ખાટી ભીંડી નામ પ્રમાણે પાનમાં ખટાશ હોય છે, અને ખાસ કરીને દાળ શાકમાં ખટાશ માટે તો આના પાન વપરાય જ છે. અને ચટણી પણ બનાવી શકાય છે. તાજા પાન તોડી પીસી નાખવાના, અંદર ગોળ અને અન્ય મસાલા ઉમેરી સરસ ચટણી બને છે. પછીનો ફોટોગ્રાફ છે પાનફૂટી, કેલેન્ચોય પિન્નાટા. તો પાનફૂટીના પાન છે, તાજા પાન સવારમાં તોડી અને એને પીસી નાખવાના, અંદર નમક ને બધું ઉમેરી અને ખાસ કરીને સવારના નાસ્તા સાથે પાનફૂટીના પાનની ચટણી વાપરી શકાય. ખૂબ માંસલ પાન હોય છે અને સવારમાં એમાં ખટાશ હોય છે. એટલે સવારમાં વાપરીએ તો ખટાશ વધુ હોય છે, અને બપોર પછી વાપરીએ તો એમાં ખટાશ ઓછી થઈ જતી હોય છે. પણ ખટાશ તો થોડીક હોય જ છે. તો પાનફૂટીના પાન છે પથરીમાં ગુણકારી છે. એટલે સવારે આની પાનફૂટીના પાનની ચટણી બનાવીને સેવન કરવાથી પથરીમાં ફાયદો થઈ શકે છે. કેલેન્ચોય પિન્નાટા પાનફૂટી. તો આમાં નમક કે હંચળ કે એવું બધું ઉમેરી શકાય અને ચટણી બનાવી હોય પાનફૂટીની ત્યારે. પછીનો ફોટોગ્રાફ છે લાઇકોપર્સિકમ એસ્ક્યુલેન્ટમ ટામેટા. દેશી ટામેટા શિયાળામાં ઉપલબ્ધ હોય છે. દાળ શાકમાં ખટાશ માટે તો ટામેટા વપરાય છે. તો ટામેટા છે ચટણી બનાવવા માટે વપરાય છે. કચુંબર તરીકે ઉપયોગી છે. બીજું જે પાકા ટામેટા છે એને પીસી નાખવાના, અંદર પછી બીજો મસાલો બધો ઉમેરી અને એની પ્યુરી બને છે, કેચઅપ બને છે, સોસ બને છે. અને ખાસ કરીને ફરસાણ સાથે આ ટામેટાની ચટણી ખાસ પીરસાતી હોય છે. ખાસ કરીને એનો સોસ બનતો હોય છે, એ ખાસ કરીને બ્રેડ સાથે કે બીજા ફરસાણ સાથે ટામેટાની ચટણી ખાસ વપરાતી હોય છે. એની પ્યુરી વપરાતી હોય છે, એનું સોસ બનાવીને વપરાય છે, એનું કેચઅપ બનાવાય છે. તો એમાં બધા મસાલા ઉમેરવામાં આવે છે. બીજું ટામેટા પીસીને ચટણીમાં પણ વાપરી શકાય, બીજી મિશ્ર ચટણી બનાવવાની હોય. બીજું કાચા ટામેટા હોય છે એ પણ ખટાશ ધરાવશે. એટલે કાચા ટામેટાની પણ ચટણી ને કચુંબર ને એવું બધું બનાવી શકાય. કાચા ટામેટા લીલા રંગના હોય છે, પાકે એટલે લાલ રંગના થઈ જાય છે. તો કાચા ટામેટા પણ ખટાશ ધરાવે છે. અને કાચા ટામેટા અને ગોળ મિશ્ર કરી અને ખટમધુરી ચટણી બનાવી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે લસણ વેલ, મેન્સોવા એલિએસિયા.
હવે લસણની અવેજીમાં કેટલાક લોકો આ લસણ વેલના પાન છે એ વાપરતા હોય છે, કેમ કે એમાં લસણ જેવા જ તત્વો છે, એલિલ ડાયસલ્ફાઇડ, બરાબર, એટલે કે ગંધક ધરાવતું કમ્પાઉન્ડ છે. તો લસણની અવેજીમાં લસણના પાનની ચટણી વાપરી શકાય. તો લસણના પાનને છૂંદી નાખવાના, તાજા પાન લઈ લેવાના, અંદર મરચું, લાલ મરચું કે લીલું મરચું ઉમેરી, આદું ને એવું બધું ઉમેરી અને લસણ વેલના પાનની ચટણી પણ બનાવી શકાય છે. અને ખાસ કરીને જે કંદમૂળ ન ખાતા હોય તો એને કદાચ લસણની અવેજીમાં વાપરવું હોય તો કદાચ વાપરી શકે. બાકી તો લસણ ખાતા હોય એને તો કંઈ વાંધો નથી. લસણ અથવા લસણ વેલ બંનેની ચટણી બનાવી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે મીઠો લીમડો, મુરાયા ખીનીજાય એનું વૈજ્ઞાનિક નામ છે. મીઠા લીમડાના પાન છે એ ખાસ કરીને દાળ શાકમાં અને કઢીમાં, ખાસ એટલે કરી લીફ ટ્રી કહેવામાં આવશે ઇંગ્લિશમાં. કઢી બનાવી હોય તો મીઠા લીમડાના પાન મસાલા તરીકે ખાસ વાપરવા જોઈએ છે. બાકી ફરસાણ બનમાં મીઠા લીમડાના પાન તળીને વાપરવામાં આવે છે. અને મીઠા લીમડાના પાનમાં વિટામિન એ સવિશેષ હોય છે. એટલે ખાસ કરીને લીલી ચટણી બનાવી હોય ત્યારે લીલા મરચાં હોય, મીઠા લીમડાના પાન હોય, લસણ હોય, આદું હોય, આ બધું પીસીને બનાવી હોય ચટણી તો સરસ સુગંધીદાર ચટણી બને છે, બરાબર. તો મીઠા લીમડાના પાન ચટણીમાં ખાસ વાપરવા જોઈએ. દાળ શાકમાં બધા વાપરતા જ હોય છે. તો એની જે બધી પર્ણિકા હોય છે એ તોડી અને ખાંડની દસ્તામાં વડે પીસી નાખી અથવા મિક્સરમાં પીસીને અને ચટણી સરસ બને છે. એટલે સુગંધીદાર ચટણી બનાવી હોય તો મીઠા લીમડાના પાન, તાજા પાન વાપરી શકાય. વિટામિન એ થી ભરપૂર હોય છે મીઠો લીમડો, અને વિટામિન એ પણ સરસ મળી જાય, બરાબર. પછીનો ફોટોગ્રાફ છે ફુદીનો, મેન્થા વિરિડિસ. મેન્થાની ઘણી બધી જાતો છે, મેન્થા આર્વેન્સિસ, મેન્થા વિરિડિસ, મેન્થા સ્પિકાટા, મેન્થા પિપેરાટા, તો પીપરમેન્ટ. તો ફુદીનો છે એની અંદર મેન્થોલ હોય છે. ફુદીનાના તાજા, ખાસ કરીને ફુદીનાની જે પાણી હોય છે એને પીસી નાખવાનું પાણી સાથે, અને ખૂબ પાણી વપરાય. અને એ ફુદીનાનું જે પાણી છે, ખાસ કરીને પાણીપુરી સાથે આ ફુદીનાની ચટણી, પ્રવાહી ચટણી ખાસ અપાતી હોય છે. બાકી મિશ્ર ચટણી બનાવવા માટે ફુદીનાના તાજા પાન, મરચાં, લસણ ને બધું ઉમેરી, મીઠો લીમડો ને બધું ઉમેરી અને ફુદીનાની અર્ધઘન ચટણી પણ બની શકે. અને ફુદીનાની પ્રવાહી ચટણી એટલે કે પાણીપુરીનું પાણી બનાવવા માટે ફુદીનો ખાસ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે સરગવો, મોરિંગા ઓલિફેરા. તો સરગવાના તાજા પાન હોય છે એને મરચાં અને લસણની સાથે પીસીને એની ચટણી બનાવી શકાય છે. અને સરગવાના પાનની અંદર વિટામિન એ અને બીજા ખનિજ તત્વો પણ ઘણા બધા હોય છે. એટલે સરગવાના પાનની ચટણી બની શકે. બીજું, સરગવાના તાજા પાનના ભજીયા, થેપલા એવું પણ બની શકે છે. તો એનો સૂપ પણ બને છે સરગવાના પાનનું. તો સરગવો વિટામિન એથી ભરપૂર હોય છે. પછીનો ફોટોગ્રાફ છે સેતુર, મોરસ આલ્બા, મોરસ નાઇગ્રા, મોરસ ઇન્ડિકા, આ બધા સેતુરની જાતો છે. અને સેતુરના જે તાજા ફળ હોય છે એ સ્વાદે ખટમધુરા હોય છે. એટલે ખટમધુરી ચટણી બનાવી હોય તો સેતુરના જે ફળો હોય છે એને પીસી નાખવાના અને અંદર ગોળ ઉમેરી દેવાનો અથવા સાકર ઉમેરી અને ખટમધુરી ચટણી બનાવી શકાય છે સેતુર. ઇંગ્લિશમાં એને મલબેરી કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે કાચી કેરી, મેન્જીફેરા ઇન્ડિકા. કાચી કેરી છે એ આમ તો જે નાની કેરી હોય એને ખાટકી કહેવામાં આવે છે. તો કુમળી
એ ખાસ કરીને સમારીને ભોજન સાથે કાચી કેરી ખવાતી હોય છે. ચટણી બનાવવામાં પણ વપરાય છે, પણ ભોજન સાથે ખાસ કાચી કેરી સમારેલી હોય વપરાય છે. અંદર નમક કે એવું બધું ઉમેરતા હોય છે. અને બીજું, કાચી કેરી ને પીસી નાખવાની અને એની સાથે ડુંગળી પણ ઉમેરી દેવાની. ડુંગળી અને કાચી કેરી પીસી અને અંદર બીજા મસાલા પણ ઉમેરી અને ખાસ કરીને ચૈત્ર મહિનામાં 15 દિવસ સુધી આનું સેવન થઈ શકે છે. કાચી કેરીનું ચટણી અગ્નિદીપક છે, ભૂખ લગાડે છે અને ભોજન સાથે લેવાથી જમવા પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય છે. તો કાચી કેરી ઉનાળામાં એની ચટણી બનાવીને વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે ચાંગેરી, ઓક્ઝાલિસ કોર્નિક્યુલાટા. ઓક્ઝાલિસ કોર્નિક્યુલાટા ચાંગેરી, અને અબુટી પણ કહેવામાં આવે છે. પાન ત્રિકોણી જેવા હોય છે અને સ્વાદે ખાટા હોય છે. ઓક્ઝેલિક એસિડ હોય છે, એટલે પાણીપુરીની ચટણી બનાવી હોય તો બનાવી શકાય. કેમ કે ચાંગેરી બધી પિયતવાળી જગ્યામાં ઘણી બધી ઉગતી હોય છે. એને પાન બધા તોડી ખાંડણીમાં અથવા તો મિક્સરમાં એને પીસી નાખીએ, અંદર પાણી વધુ ઉમેરવાનું અને થોડુંક ગોળ ઉમેરવું હોય તો ઉમેરી શકાય. બાકી ખાટી ચટણી બનાવી હોય તો આની બનાવી શકાય. બીજું, દાળ શાકમાં ખટાશ તરીકે ઉમેરવું હોય તો ચાંગેરીના પાન ઉમેરી શકાય, તો ખટાશ માટે ઉપયોગી છે. તો ઓક્ઝેલિક એસિડ ધરાવે છે ઓક્ઝાલિસ કોર્નિક્યુલાટા ચાંગેરી. ચાંગેરી ઘૃત બનાવવા માટે પણ ચાંગેરી વપરાતી હોય છે. ખાસ કરીને ચાંગેરી ઘૃત છે એ ગ્રહણી મટાડવા માટે ચાંગેરી ઘૃત વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે તકમરિયા, અને આજીલો પણ કહેવામાં આજીલો. દક્ષિણ ગુજરાતમાં આના પાનની ચટણી બનાવવામાં આવે છે. ઓસિમમ અમેરિકેનમ, ઓસિમમ કેનમ, તકમરિયા પણ કહે છે. અને જંગલી તુલસી પણ કેટલાક કહે છે. બરાબર, તો તકમરિયા, તો આની પાનની ભાજી થાય છે. આજીલો પણ કહેવામાં આવે છે. અને અન્ય પાન છે તીખા હોય છે, એટલે ચટણી સરસ બનતી હોય છે. આજીલાની ચટણી દક્ષિણ ગુજરાતમાં બનાવવામાં આવે છે. ખાસ કરીને ચોમાસામાં ખાસ ઉગતી હોય છે આ વનસ્પતિ તકમરિયા. ચોમાસાના પ્રથમ વરસાદ પછી ઉગી જાય, છેક આસો મહિના સુધી આ તકમરિયા જોવા મળશે. એટલે ફક્ત ચોમાસા દરમિયાન જ આ ઉપલબ્ધ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે મરવો, ઓસિમમ બેસિલિકમ. તો મરવાના પાનની પણ ચટણી બની શકે છે અને એ પણ તીખાશ અને સુગંધ બંને ધરાવે છે. બરાબર, તો એની ચટણી બનાવી શકાય છે. ઓસિમમ બેસિલિકમ, મરવો સુગંધથી ભરપૂર હોય છે. તેમાં લસણ ને મરચું ને બધું ઉમેરી અને મરવાની ચટણી પણ બની શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ખાટી છાશ, પેઓનિયા સિરાટોકાર્પા. ખાટી છાશ તરીકે આ વનસ્પતિનું નામ ખાટી છાશ આપ્યું છે. એટલે લોકલ નામ છે. જયકૃષ્ણ ઇન્દ્રજીએ વનસ્પતિ શાસ્ત્રમાં ખાટી છાશ તરીકે નામ આપ્યું છે. પેઓનિયા સિરાટોકાર્પા. એના પાન ખાટા હોય છે, છાશ જેવા ખાટા હોવાથી ખાટી છાશ નામ આપ્યું છે. તો આ માલવેસી કુળની વનસ્પતિ છે, પેઓનિયા સિરાટોકાર્પા ખાટી છાશ, એટલે લોકલ નામ છે. પછીનો ફોટોગ્રાફ, તો આની ચટણી સરસ બની શકે. અને આ છે પિમેન્ટા ડાયોઇકા, ઓલ સ્પાઇસ તરીકે ઓળખાય છે. તો આના પાનમાં મસાલા પ્લાન્ટ તરીકે ઓળખાય છે. બધા મસાલા, બરાબર, ઓલ સ્પાઇસ, બધા મસાલાની સુગંધ આમાં હોય છે. તો આના પાન પીસીને સુગંધીદાર ચટણી બનાવી હોય તો બનાવી શકાય. લસણ, મરચાં અને આના ઓલસ્પાઈસના પાન છૂંદી અને સરસ સુગંધીદાર ચટણી બનાવી હોય તો બની શકે છે. ખોરાકમાં લેજત વધારી હોય, સુગંધ વધારી હોય તો આની ચટણી
દાળ શાકમાં પણ ઉમેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે પોપટા ફાઇસાલિસ પેરુવિયાના. તો પોપટા ખટમધુરા હોય છે, તો આના ફળોની ચટણી પણ સરસ બની શકે છે. બજારમાં વેચાતા હોય છે પણ ખૂબ મોંઘા હોય છે પોપટા ફાઇસાલિસ પેરુવિયાના. પોપટા પોપટડી પણ કહે છે. પછીનો ફોટોગ્રાફ પોપટા પછીનો ફોટોગ્રાફ ખજૂર ફિનિક્સ ડેક્ટિલિફેરા. તો ખજૂર છે એની પાણીમાં બરાબર પલાળી અને અથવા એને એકદમ સૂંધી નાખી અને પાણી ઉમેરી અને થોડોક આંબલી અને ખજૂરની ચટણી પણ બનતી હોય છે, અને ખાસ કરીને ભજીયા સાથે અપાતી હોય છે. એકદમ પ્રવાહી ચટણી બનાવવામાં આવશે લિક્વિડ ફોર્મમાં. તો આંબલી અને ખજૂરની ચટણી ખાસ કરીને ઉનાળામાં વાપરી શકાય. આમ તો ભજીયા સાથે એ અપાતી હોય છે આંબલી અને ખજૂરની ચટણી. પછીનો ફોટોગ્રાફ છે ગોરસ આંબલી પિથિયસેલોબિયમ ડુલ્સ. તો ગોરસ આંબલી અત્યારે ઉપલબ્ધ હોય છે ખાસ કરીને માર્ચ એપ્રિલ મે મહિના દરમિયાન. તો ગોરસ આંબલીનો જે ફળનો જે સફેદ રંગનો અથવા તો આછા ગુલાબી રંગનો જે ગર હોય છે એ સ્વાદે ગળચટ્ટો હોય છે. તો એને બરાબર પીસી નાખવામાં આવે છે. ગરને પીસી અંદર થોડો ગોળ અને બીજા મસાલા ઉમેરી અને ગોરસ આંબલીને જે ફળના જે ગરની ચટણી બનાવી શકાય છે. અને સવારે નાસ્તા સાથે ગોરસ આંબલીના ગરની ચટણી વાપરી શકાય છે. પિથિયસેલોબિયમ ડુલ્સ ગર. પણ એટલે બીજા મસાલાને એ બધું ઉમેરવું જોઈએ કે એકલી ખાવાથી ડચુરો હોય છે, એટલે અંદર ડચુરો ન હોય એટલે ગોરસ આંબલી વધુ ખાવાથી ડચુરો હોય છે, એટલે એની ચટણી સ્વરૂપે બીજા મસાલાને એવું બધું ઉમેર્યું હોય, મરચાં હોય, મસાલા હોય, લસણ હોય, તો ચટણી સરસ થતી હોય છે. પછીનો ફોટોગ્રાફ જમરૂખ જામફળ સીડિયમ ગુએ જાવા. તો જમરૂખની ચટણી પણ સરસ થતી હોય છે અને એ ખટમધુરી ચટણી હોય છે. જમરૂખને પીસીને અંદર મસાલાને બધું ઉમેરી અને ચટણી બનાવી શકાય છે. જમરૂખની ચટણી ખાસ કરીને કેટલાક ફરસાણ સાથે ઉપયોગી હોય છે. પછીનો ફોટોગ્રાફ દાડમ. તો દાડમના જે દાણા હોય છે એને પીસીને પણ ખટમધુરી ચટણી બનાવી શકાય છે. લિક્વિડ ફોર્મમાં પ્રવાહી ચટણી બનાવી તો બની શકે, અર્ધઘન ચટણી બનાવી તો પણ બનાવી શકાય છે. અંદર પીસી નાખવાના પાણી સાથે અને બીજા મસાલા ઉમેરવા હોય તો ઉમેરી શકાય છે. દાળીમાસ્ટક ચૂર્ણ બનાવવા માટે પણ અનાજ દાણા વપરાતા હોય છે, એટલે કે અગ્નિદીપક છે, પાચન કરતા છે અને જાડા થઈ ગયા હોય તો પણ દાડમની ચટણી સારી ગણાય છે. દાડમની ચટણી જાડામાં ગુણકારી છે, ગ્રાહી ગુણધર્મ ધરાવે છે દાડમ. દાડમના ફળ છે એ પણ ચટણી બનાવવામાં વાપરી શકાય છે. દાડમના જે ફળની છાલ છે તે બરાબર એની પણ, કેમ કે તુરાશ છે એટલે એમાં તુરાશ છે એટલે થોડી ખટાશને બધું ઉમેરી અને એની ચટણી બની શકાય છે. દાડમના ફળની તાજા ફળની છાલ ચટણી બનાવવા માટે વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે આલુ બુખારા પ્રુનસ ડોમેસ્ટિકા. આ હિમાલય બાજુ ઉગે છે અને બજારમાં એની સિઝન હોય છે ઉનાળામાં ને એમાં, ચોમાસાની શરૂઆત હોય ત્યારે અને ઉનાળામાં આલુ બુખારા મળતા હોય છે. તો આના જે આલુ બુખારાના જે ફળ છે એ ખાટા ખૂબ હોય છે. તો એની ચટણી પ્રવાહી ચટણી અથવા તો અર્ધઘન ચટણી બનાવી શકાય છે. આલુ બુખારાની ચટણી બનાવી શકાય છે. તો અંદર ગળ પણ ઉમેરીએ તો ખટમધુરી ચટણી બનતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે નાગરવેલ પાઇપર બીટલ. તો નાગરવેલના પાન તીખા હોય છે, તો નાગરવેલના તાજા પાન લઈ અંદર લસણ ને મરચું ને બધું ઉમેરી
અને નાગરવેલના પાનની પણ ચટણી સરસ બનતી હોય છે. તીખી ચટણી બનાવી હોય તો નાગરવેલના પાન વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે બાફળી અક્કલકરાની ભાજી. આ ગિરનારમાં ખાસ કરીને ચોમાસામાં સાતમ આઠમ વખતે એટલે કે ઓગસ્ટ મહિનામાં બાફળીના પાનની ભાજી વેચાતી મળતી હોય છે ત્યાં જુનાગઢમાં. તો આ સ્વાદે તીખી હોય છે. આને અક્કલકરાની ભાજી પણ કહેવાય છે. એટલે આના તાજા પાન અને ડાળખા છે એને પીસી નાખવાના અને એની અંદર ગોળ ને અથવા તો સાકરને ઉમેરી અને તીખી ચટપટી બીજા મસાલા પણ ઉમેરી શકે. તો ચટપટી ચટણી બનાવી હોય તો ચોમાસામાં બની શકે સાતમ આઠમ વખતે. અને ત્યારે આ વનસ્પતિ ઉગતી હોય છે. પ્યુસિડિયમ ગ્રેન્ડી એનું વૈજ્ઞાનિક નામ છે, પ્યુસિડિયમ ગ્રાન્ડી. તો બાફળી કહે છે, અક્કલકરાની ભાજી કહે છે. અને આના તાજા પાનની ચટણી બની શકે છે, તીખી ચટણી. પછીનો ફોટોગ્રાફ છે અમાની રૂસ માઇસુરેન્સિસ. ખાસ કરીને ચોટીલા બાજુ અમાનીના વૃક્ષો જોવામાં આવે છે. એટલે કે વૃક્ષો એટલે કે નાના એવા ક્ષુપ. તો અમાનીના જે ક્ષુપ હોય છે એમાં ફળ આવતા હોય છે એને કશેરુક કહેવામાં આવે છે. અને કશેરુકના ફળો છે એ પણ ચટણી બનાવવા માટે વપરાતા હોય છે. અમાની, કશેરુક, દાસણ પણ કહેવામાં આવે છે. દાસણ કે અમાની કે તો રૂસ માઇસુરેન્સિસ. તો આંબાની ફેમિલીનું છે એટલે આ સુગંધ ધરાવે છે. તો આની કશેરુકની ચટણી પણ સરસ બનતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે મૂળો રેફેનસ સેટિવસ. તો મૂળાની મોગરી છે એની ચટણી પણ બનાવી શકાય છે. એનો સંભારો કે શાક ને એવું બધું બનતું હોય છે. તો મૂળાની મોગરી શિયાળામાં ખાસ કરીને ફેબ્રુઆરી મહિનામાં ઉપલબ્ધ હોય છે. ત્યારે મૂળાના ફળોની એટલે કે લીલી મોગરીની ચટણી બની શકે. મૂળાના પાનની પણ ચટણી થઈ શકે, મૂળાના કંદની પણ થઈ શકે એટલે કે માંસલ મોળની. તો રેફેનસ સેટિવસ મૂળો. પછીનો ફોટોગ્રાફ છે ખાટીયો રૂમેક્સ વેસિકેરિયસ. તો ખાટિયાના પાન છે નામ પ્રમાણે ખટાશ ધરાવે છે અને ચૂકો પણ કહેવામાં આવે છે. તો પાલક જેવા પાન હોય છે રૂમેક્સ વેસિકેરિયસ. તો દાળ શાકમાં ખટાશ માટે વાપરી શકાય. અને આના પાન ને છૂંદી નાખી અંદર ગોળને ઉમેરી મસાલાને બધું અને ખટમધુરી ચટણી બનાવી હોય તો ખાટિયાની ચટણી બની શકે છે. રૂમેક્સ વેસિકેરિયસ. પછીનો ફોટોગ્રાફ છે મોગરી. આ પણ શિયાળામાં ઉપલબ્ધ હોય છે. રેફેનસ કવડેટસ. ઉંદરની પૂંછડી જેવી લાંબી થાય છે. મૂળાની જાતની જ વનસ્પતિ છે અને ખૂબ લાંબી એની શીંગો હોય છે. સ્વાદ એનો તીખો હોય છે. તો આના ટુકડા કરીએ અને અને ચટણી બની શકે છે. તીખી ચટણી બનાવી હોય તો બની શકે છે. બરાબર, મોગરીની ચટણી. પછીનો ફોટોગ્રાફ છે જાંબુ સિઝિઝિયમ ક્યુમિની. અત્યારે રાવણા જાંબુ ઉપલબ્ધ બનતા હોય છે. ખાસ કરીને એપ્રિલ મે મહિનામાં રાવણા જાંબુ આવી જતા હોય છે. આવા મોટા જાંબુ એને રાવણા જાંબુ કહે છે. જ્યારે ઝીણકા જાંબુ આવતા હોય છે એ જૂન જુલાઈમાં આવતા હોય છે. એને દેશી જાંબુ કહેવામાં આવે છે. તો મોટા જાંબુ એટલે રાવણા જાંબુ એને તાજા લઈ અને ખાંડણીમાં બીજ સહિત પીસી નાખવાના. અને આની જે બીજ સહિત પીસેલી ચટણી હોય છે, ચટપટી ચટણી બનતી હોય છે, અંદર થોડો મસાલા ઉમેરી દેવાનો, ચાટ મસાલો કે સંચળ કે એવું બધું ઉમેરી તો જાંબુની ચટણી ખાસ કરીને ઉનાળામાં વાપરી શકાય છે સવારે અને બપોરના ભોજનમાં. પછીનો ફોટોગ્રાફ છે અમેદ સ્પોન્ડિયસ પિન્નાટા. અને અંબાડો પણ કહેવામાં આવે છે.
જંગલી કેરી, તો આના પાન ખાટા હોય છે, આના ફળ પણ ખાટા હોય છે. તો આના પાનની ચટણી થઈ શકે, એના ફળની ચટણી પણ થઈ શકે છે. તો સ્પોન્ડિયાસ પિન્નાટા અમેદ કહેવામાં આવે છે. અમેદ પણ કહે છે, અંબાડો પણ કહે છે અને જંગલી કેરી પણ કહે છે. પછીનો ફોટોગ્રાફ છે મોંમાં પાણી લાવનાર આંબલી, ટેમેરિન્ડસ ઇન્ડિકા. આ આંબલીના કાચા ફળો છે. તો કાચા ફળોને પીસી નાખી અને થોડું નમક ઉમેરી અને થોડો ગોળ ઉમેરી અને ચટપટી ચટણી બનાવી હોય, ખાસ કરીને ઉનાળામાં આંબલી, ખાસ કરીને મે મહિનામાં, એટલે કે એપ્રિલ મે મહિનામાં આંબલીની ચટણી ભોજન સાથે વાપરી શકાય, સવારે અને બપોરે. તો આંબલી નું વૈજ્ઞાનિક નામ છે ટેમેરિન્ડસ ઇન્ડિકા. આંબલીનું ઝાડ છે દરેક ભાગમાં ખટાશથી ભરપૂર હોય છે. આંબલીના કુમળા પાન લો તો સ્વાદે ખાટા હોય, આંબલીના પુષ્પો ખાટા હોય, આંબલીના કાચા ફળો ખાટા હોય, આંબલીના પાકા ફળો પણ ખાટા અને ખટમધુરા હોય છે. આંબલીના પાકા ફળો હોય છે, એનો ગર હોય છે, એની ચટણી પણ બનાવવામાં આવે છે અને એ ચટણી ખાસ કરીને ખજૂર અને આંબલીની ચટણી બનાવવામાં આવશે. આંબલીના પાકી આંબલી અને ખજૂર એની ચટણી બનાવવામાં આવશે અને એ ભજીયા સાથે અપાતી હોય છે. તો કાચી આંબલીની ચટણી બને, પાકી આંબલીની પણ ચટણી બને છે અને દાળ શાકમાં ખટાશ માટે પાકી આંબલીનું ગર વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે એ પણ આંબલીનું જ છે વૃક્ષ, ટેમેરિન્ડસ ઇન્ડિકા. આંબલીના પાન છે એને છૂંદીને પણ ચટણી બનાવી શકાય છે, બહુ ખાટા હોય છે, આંબલીના પાને ખાટા હોય છે, તો એને પાનની ચટણી બની શકે. આંબલીના જે પુષ્પો હોય છે એ પણ ખાટા હોય છે, એટલે આંબલીના પુષ્પો લઈને પણ ચટણી બનાવી શકાય છે, બરાબર. અને પાકી આંબલીનો ગર હોય છે એ તો ખટમધુરો હોય છે, ગળ્યો અને ખાટો હોય છે, તો એ પણ ચટણી બનાવવા માટે પાકી આંબલી હોય છે એ ચટણી બનાવવા માટે વપરાય છે. ખાસ કરીને આંબલવાળું બનાવવું હોય ત્યારે પાકી આંબલીનો ગર ઉનાળામાં મે મહિનામાં બનાવી શકાય છે અને એ ચટણી તરીકે પણ વાપરી શકાય છે. પ્રવાહી ચટણી બની શકે, અર્ધઘન ચટણી પણ બનાવી શકાય છે. દાળ શાકમાં ખટાશ માટે પણ આંબલીના પાન, આંબલીના પુષ્પો અને પાકી આંબલીના ગર વપરાય છે. પછીનો ફોટોગ્રાફ, આંબલી પછીનો ફોટોગ્રાફ છે કાળી સૂકી દ્રાક્ષ, વ્હાઇટિસ વિનીફેરા. તો કાળી સૂકી દ્રાક્ષની ચટણી બની શકે છે અને એવી જ રીતે લીલી દ્રાક્ષ હોય એની પણ ચટણી બનતી હોય છે. એટલે ખાસ એમાં ચટણીમાં બીજા મસાલા પણ ઉમેરાતા હોય છે. ચટણી કાળી સૂકી દ્રાક્ષને પીસી નાખવાની બીજ સહિત, અંદર સંચળ ને એવું બધું, ચાટ મસાલો ને બધું ઉમેરી અને એ ચટણી બની શકે છે. કાળી દ્રાક્ષની બની શકે છે, લીલી દ્રાક્ષની પણ બની શકે છે. પછીનો ફોટોગ્રાફ છે આદુ, જિંજીબર ઓફિસિનલ એનું વૈજ્ઞાનિક નામ છે. અને આદુ છે એ ચટણીમાં ખાસ વપરાય છે. આદુ મસાલા તરીકે વપરાય છે, સૂંઠ પણ મસાલા તરીકે વપરાય છે. આદુની સુકવણી કરે એટલે સૂંઠ બને છે અને ખાસ કરીને મસાલા તરીકે આદુ વપરાય છે. લીલું આદુ હોય છે વપરાતું હોય છે. આદુ લસણની પેસ્ટ બનાવી અને દાળ શાકમાં વપરાતી હોય છે અને ચટણી પણ બનાવી હોય, આદુ, લસણ ને મરચાં એની ચટણી બનાવી અને જમતી વખતે વાપરી શકાય છે. બીજું, આદુનું કચુંબર કરવામાં આવે છે. આદુની ચિપ્સ કરી અને થોડુંક લીંબુનો રસ ઉમેરી અને સંચળ કે સિંધવ ઉમેરી અને ચટપટું આદુ છે એ જમતા પહેલાં આદુની ચટણી લેવાથી, ચટપટું આદુ લેવાથી ભૂખ વધુ લાગે છે. એટલે આદુ છે અગ્નિદીપક છે અને પાચન કરતા પણ છે આદુ. તો આ સિવાય એક આમાં ફોટોગ્રાફમાં નથી લીધો, ખાસ કરીને ગોરખ આંબલી એટલે કે રૂખડાના ફળની ચટણી પણ બનાવી શકાય છે. એનો પાક્કો સૂકું ફળ હોય છે, એનો ગર છે
એ પણ પ્રવાહી ચટણી બનાવવા માટે રૂખડાના ફળની ચટણી પણ બની શકે છે. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. આ સિવાય પણ ઘણી બધી ચટણી બનતી હોય છે અને ચટણી અનેક પ્રકારે બનતી હોય છે. ચટણી બનાવવાની રીતો પણ અલગ અલગ હોય છે અને એની બધી રેસીપી છે એ વાનગીના પુસ્તકો હોય એમાં ચટણી બનાવવાની રેસીપી આપેલી જ હોય છે. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. હવે ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ડૉક્ટર વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. આજનો વિષય ચટણી, વિવિધ પ્રકારની ચટણી. પણ આ ચટણીની પ્રથા જે ઘરે ઘરે સ્થાપન થઈ એની પાછળ આયુર્વેદનો જેમ આયુર્વેદની વનસ્પતિના તાજા સ્વરસની સૌથી અગ્રિમ સ્થાન છે, એમ તાજી વનસ્પતિ અને ફળફળાદીની ચટણી ની પ્રથા જે ઘરે ઘરે સ્થાપિત થઈ એની પાછળનું કારણ આયુર્વેદને જીવંત રાખવાનું લોકભોગ્ય કારણ. મારે અત્યારે કાંદા કેરીની ચટણી આ 15-17 દિવસ એટલે પૂનમ, હોળીના બીજા ની ત્રીજા દિવસથી અમે રેગ્યુલર મારા ઘરે બને. આની પાછળ સાયન્ટિફિક જે છે એ પિત્ત અથવા કફ એના હિસાબથી જે સંધિકાળમાં તકલીફ પડે છે, આ બંનેનું મારણ આ કાંદા કેરીની ચટણી વાપરવાથી થઈ જાય છે. અગ્નિ પ્રજ્વલિત રહે છે, ભૂખ સારું લાગે છે, પાચન પણ સારું. આપણે વિવિધ જે ફરસાણોની સાથે જે ચટણી મૂકવામાં આવી એ ચટણીમાં કદાચ મારી ભૂલ ન થતી હોય તો સાહેબે પપૈયાનો જિકર નથી કર્યો. કાચું પપૈયું અને કેરી એનું છીણ કરીને હળદર મીઠું નાખી કાચા પપૈયાની ચટણી મેં ઉલ્લેખ કર્યો છે, ભજીયા સાથે સર્વ કરે છે, એ મેં ઉલ્લેખ કર્યો છે. હા, એટલે અત્યારે કાચા પપૈયાને કેરીનું છીણ, પપૈયાનું છીણ, કેરીનું છીણ, મીઠું મરચું નાખી અને વાપરવું જોઈએ. આ જે ચટણી જે ઔષધનું કામ કરે છે, તમે જે જીભના ચટાકા સાથે જેને આપણે એવું કહી શકાય કે સ્વાદિષ્ટ ખોરાક ખાઓ પણ જેના તમારા અગ્નિ ઉપર વિપરીત અસર કરતી હોય તો એના સંજોગોમાં આ ચટણી રૂપે આયુર્વેદમાં એનું મારણ બતાવીને આ આયોજન ગોઠવવામાં આવ્યું છે. આ બહુ ઊંડાણની વાત સમજવા જેવી છે. આજે વિવિધ પ્રકારની ચટણીઓ જે છે એ ચટણીઓ તમારી તાસીર મુજબ, અમુકને અમુક ચટણી ફાવશે, ખાટી ફાવશે, અમુકને ચટપટી ફાવશે, અમુકને કોથમીરની ફાવશે, અમુકને, પણ એ તમારી તાસીર નક્કી કરશે કે તમને કઈ ફાવે છે. અમુકને ખાટી નથી જ ફાવતી, અમુકને તીખી નથી ફાવતી, પણ આ ચટણી તમારી તાસીર સાથે સંબંધ ધરાવી અને તળેલું આથાવાળું જે તમે ખાઓ છો. સાહેબ એક વાત કરી, સાઉથમાં તમે ગમે ત્યાં જશો તમને ચણા, દાળિયા અને કોપરામાંથી બનેલી ચટણી તમને અવશ્ય જોવા મળશે. ઇવન ત્યાં આંબલીના પાણીમાંથી બનાવેલું રસમ અવશ્ય જોવા મળશે. આ બધું એના એન્ટીડોટ છે, એના મારણ છે. એટલે ચટણી ઔષધનું કામ કરે છે, તમારા દીપન પાચનનું કામ કરે છે અને રક્ત શુદ્ધિજન્ય પણ હોય છે. લીલા ધાણા, પુદીનો, જીરું, સંચર, આની ચટણી જો તમે બનાવો તો જેને ગેસની વારે ઘડીએ ફરિયાદ રહેતી હોય
લોકો માટે આશીર્વાદરૂપ બને. એવી રીતના ભૂખ ઓછી લાગતી હોય તો લીલું લસણ, કોથમરી, લીલા મરચા અને ગોળ ને એ નાખીને તમે ચટણી બનાવો. ખાંડ નાખવી હોય તો સાકર નાખીને બનાવી શકાય. એવી જ રીતના ખજૂર અને આંબલી. તો આ બધા તમારા શરીરના પાચન ક્રિયાને સારી રીતે જાળવવા માટેના પ્રયોજનો છે. કોઠાની ચટણી જે લોકોને વારે ઘડીએ પેટની ગડબડ થઈ જતી હોય, ઝાડા થઈ જતા હોય અને એવી જેને વધારે પડતો ગ્રહણીના તકલીફ હોય, શરીરની સૌથી અગત્યનું અંગ પાચન ક્રિયા સાથે જોડાયેલું ગ્રહણી છે. એટલે જેને ગ્રહણી દોષ હોય એને કોઠાની ચટણી પણ બહુ સારી આશીર્વાદરૂપ પરિણામ આપે. એટલે ચટણીના આજના જેટલા પણ ઘટકો સાહેબે બતાવ્યા, આમાંથી બની શકે. ફરી યાદ કરીને જોઈ લેજો. જે વાપરવા જેવું લાગે તમારી પ્રકૃતિ મુજબ એના પ્રયોગો કરી અને અપનાવવા જેવા છે. ઔષધનો બીજું એક સરળ પ્રયોગનું માધ્યમ એટલે ચટણી. હું આટલું કહીને વિરામ લઈશ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. સરસ પૂરક માહિતી આપી. ખૂબ ખૂબ આભાર ઠક્કર સાહેબ. આભાર. સરસ.